છે આઈપીએલ 2026 આ 16 ખેલાડીઓ જે ક્યારે આઈપીએલ ફાઇનલ હાર્યા નથી. જુઓ લિસ્ટ. આઈપીએલ 2026ની શરૂઆત 28 માર્ચથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચથી થશે. આ મેચ પહેલા ચાલો આજે એક એવી રસપ્રદ વાત જાણીએ કે કેટલાક એવા ખેલાડીઓ જે ફાઇનલમાં ક્યારે પણ હાર્યા નથી. આઈપીએલ 2026ની શરૂઆત 28 માર્ચથી થશે. આ પહેલા અમે તમને જણાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગના કેટલાક રસપ્રદ ફેક્ટ્સ. આ 16 ખેલાડીઓ વિશે જાણીએ જે ક્યારે પણ આઈપીએલની ફાઇનલ હાર્યા નથી. આ લિસ્ટમાં 6 વિદેશી ખેલાડી પણ સામેલ છે, જ્યારે 10 ભારતીય ખેલાડીઓ ફાઇનલમાં ક્યારેય હાર્યા નથી. તો ચાલો જાણીએ કોણ કોણ છે આ ખેલાડી. મુખ્ય ખેલાડીઓ અને તેમનો રેકોર્ડ. રોહિત શર્મા. આઈપીએલમાં સૌથી વધારે ફાઇનલ જીતનાર ખેલાડી રોહિત શર્મા છે. ગજબની વાત એ છે કે તે 6 વખત ફાઇનલ રમ્યો છે અને દર વખતે તેને જીત મળી છે. રોહિત શર્મા 5 વખત મુંબઈ ઇન્ડિયન્સ અને 1 વખત ડેક્કન ચાર્જર્સ માટે આઈપીએલની ફાઇનલ રમ્યો અને જીત્યો છે. કૃણાલ પંડ્યા. રોહિત શર્મા બાદ સૌથી વધારે આઈપીએલ જીતનાર કૃણાલ પંડ્યા છે. આ ખેલાડી 4 વખત આઈપીએલની ફાઇનલ રમ્યો અને દરેક વખતે તેને જીત મળી છે. જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ. આ બંને ખેલાડીઓ 3 વખત આઈપીએલ ફાઇનલ રમ્યા છે અને ત્રણેય વખત તેમણે જીત મેળવી છે. 2 થી 2 વખત ફાઇનલ જીતનાર ખેલાડીઓ. નીચેના ખેલાડીઓએ 2 વખત ફાઇનલ રમી છે અને બંનેમાં વિજય મેળવ્યો છે. 1 ક્વિન્ટન ડિકોક. 2 ઋતુરાજ ગાયકવાડ. 3 ગૌતમ ગંભીર. 4 જોશ હેઝલવુડ. 5 ઈશાન કિશન. 6 મિચેલ મેક્લેનેગન. 7 પ્રજ્ઞાન ઓઝા. 8 કર્ણ શર્મા. 9 લેન્ડલ સિમન્સ. 10 યશ દયાળ. 11 મોઇન અલી. 12 ડગ બોલિંગર.